આજે ઘણા દિવસ થઈ ગયા. અમે સ્કૂલેથી છૂટ્યા પછી અમારા 12 વર્ષ વીતી ગયા અને હું 12 વર્ષ પછી હું મારી ડિમ્પલને જોવા માગું છું. હું ભગવાન માતાજીને દુઆ કરું છું કે મારી ડિમ્પલ મને આજે આવી અને મને ગળે લગાડે તો મારા જીવને થોડોક સંતોષ થાય. અને આજે હું ડિમ્પલને મિસ કરીને બહુ જ રડવું આવે છે, પણ શું કરું, આજે ડિમ્પલનું ઘર પણ નથી મળતું અને કશું પણ નથી મળતું. અહીંયામાં હું થોડા ફોટા મારું, ડિમ્પલ કદાચ આવી જાય તો સારું. ડિમ્પલ આવી જાય તો સારી વાત છે, કારણ કે મારા દિલ્હીમાં અહીં કોઈ સાંભળવા વાળું નથી. ડિમ્પલ ક્યારે આવશે? આ તો ડિમ્પલના જ હાથ છે. મને તો એવું લાગે છે કે મારી ડિમ્પલ મને મળી ગઈ. ડિમ્પલ તો કેટલા દિવસ પછી મને મળે. મને બહુ જ અફસોસ થાય છે કે મારી બેસ્ટી આજે મને મળી. હું બહુ જ ખુશ છું. હું પણ બહુ ખુશ છું. તકી તારું ઘર ક્યાં હતું ને તું આટલા દિવસથી ક્યાં હતી? તું અહીં બેસ, આપણે બે વાતો કરો. તું આટલા દિવસથી ક્યાં હતી? મને પહેલા એમ કે. હું આટલા દિવસથી જગાણા હતી. જગાણા હતી તો તને મને ફોન કરીને કેવું તો હતું. હું તને મારો ફોન ખોવાઈ ગયો હતો. મેં તને કેટલા ફોન કર્યા પણ તારો ફોન લાગતો જ નથી. પણ મારો ફોન ખોવાઈ ગયો તો ક્યાંથી લાગે? હું તારું ઘર પણ બહુ ગોતવાની કોશિશ કરી, તને પણ ગોતવાની કોશિશ કરી, પણ તું તો સ્કૂલેથી જઈ અને કોલેજમાં જતી રહી અને મારી હાલત શું થઈ તને ખબર છે? પહેલા તને પહેલા ચક્કીની જરાય પણ યાદ ના આવી. મને તારી બહુ મારી યાદ આવી હતી તો તને એટલો પણ અફસોસ ના થયો કે હું ચક્કીને જઈને મારતા આવું? એ દિવસે શું થયું તને ખબર છે? હું સ્કૂલેથી છૂટી અને ઘરે જતી હતી. મને એક છોકરો મળ્યો. એને મને એમ કીધું કે મારી જોડે પૈસા છે, ગાડી છે, બંગલા છે. એને મારી જોડે લગ્ન કર્યા. પછી મેં એની જોડે લગ્ન કર્યા. હું એની ઘરે ગઈ તો એને મને સોનાની બંગડીઓ લઈ આપી, સોનાનું મંગળસૂત્ર લઈ આપ્યું, પણ એને મને આટલી પણ ઇજ્જત ના કરી અને મને આટલું પણ પ્રેમ ના આપ્યો. તને કઈ દુઃખ જ ના થયું? ચક્કીને આટલું બધું દુઃખ થયું તો? હા, મને બહુ દુઃખ થાય છે. તો તું હવે આવી તો તને એટલું બધું એમ ના થયું કે હું એનું ઘર ગોતું કે આમ કરું? હું ઘર ગોતવા જ તો કેટલાય દિવસોએ પ્રયાસ કરતી હતી. હું તને કેટલા દિવસથી ગોતતી હતી. તારી મમ્મીને વાત કરી, તારા ફાધરને વાત કરી, પણ કોઈ તારી વાત જ નતું માનતું. તો હું શું કરું? હા તો ચાલ હું જાઉં. હા ચાલ તું જા. સારું ચાલ તાણો ફરી મળીશું. અને તું મને ફોન કરજે ઘરે જઈને. પણ મારો ફોન જ નથી ને. કોઈ બીના ફોન વળી ફોન કરજે પણ મને જાણ કરજે ઘરે તારો જઈને. નંબર તો આપ મને. હા હું નંબર આપું છું. લે આ મારો નંબર છે, તું જોઈ લે. આ તારો ફોન છે ને? ના એ મારો ફોન નથી. લે તું આ નંબર યાદ કરી લે. આ નંબર લખેલો છે મારો. ચાલો કોઈ હા આવજો. હા આવજો ડિમ્પલ. અને મને આવજે. પાછી મળવા આવજે. હા ચકી. એ હા. ઘણા દિવસો પછી મને મારી ડિમ્પલ જોવા મળી અને મારા દિલને શકૂન થઈ ગયું. આજે તો હું બહુ જ ખુશ છું કે મારી ડિમ્પલ મને આજે મળી ગઈ. ઘણા વર્ષો પછી મને આજે ડિમ્પલ જોવા મળી. મને બહુ નસીબ છે. હવે તો આ ચક્કીને પટાવી જ પડશે, કારણ કે એ બહુ મારાથી ધનવાન થઈ ગઈ છે. એ ચક્કી, શું થયું? અહીંયા આગળ મારું રૂમાલ પડ્યું તો ક્યાં ગયો? તારો રૂમાલ અહીંયામાં કંઈક પડ્યો હશે. જોઈ લઈને આટલામાં જ ચકશે. આ શું કરે છે ડિમ્પલ? તે શું કર્યું? તારું મર્ડર. કારણ કે મારે આ બધા જ તારા સોનાના જેવર હતા, બધા જ લઈ લેવા છે. તે બહુ ખોટું કર્યું છે ડિમ્પલ. હું તને કેટલું રાખતી હતી તો પણ તે આવું કર્યું. ના, તારી બંગડે હવે મારી. વાવ, એ તો ચાંદીની વીંટિયા. ये वींटिया बॉक्स में भरी दऊं नहीं तब कहाँ गिर जाएगी.
આવજો. બાય બાય ડિમ્પલ. મને શું થયું? મને એવું લાગે છે કે મને ચક્કર આવ્યા હશે. અરે મારા ગહેના ક્યાં ગયા? મારી બુટ્ટી અને મારી સોનાની વીંટી કોણ લઈ ગયું? મારા બધા જ દાગીના અહીંયા ડિમ્પલ આવી હતી, એ ચોરી કરીને જતી રહી. હું એને કેટલું રાખ્યું તો પણ એ ડિમ્પલે મારી સાથે ગદ્દારી કરી અને મને ચાકુ માર્યું. હવે તો હું પોલીસને ફોન કરવો જ પડશે. મેં તો તારા સાથે બહુ ખોટું કર્યું. લે ડિમ્પલ તારા દાગીના. તે મારી ઘરે કેમ ચોરી કરી? કારણ કે મને મેં તારું લાલચ કેટલું રાખ્યું હતું? કારણ કે તું ધનવાન થઈ ગઈ, મારા મનમાં લાલચ આવી ગઈ હતી. હા, મને માફ કરી દે હવે ડિમ્પલ. હું તને કઈ રીતે માફ કરું? તું મારા ગરબા ચોરી કરી, મારું મંગળસૂત્ર ચોરી કરી અને મારા હાથના સોનાના આતૈયે પણ એ બધું એમાં જ છે. મેં કરી દીધું. જય માતાજી મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. કારણ કે આ વિડીયો મનોરંજન માટે હતો અને આ બેસ્ટી નહોતો. આ બેસ્ટીએ મારી સાથે ગદ્દારી કરી, એવી કોઈની સાથે ગદ્દારી કરવી જોઈએ નહીં. જય માતાજી, જય હિન્દ.